ખાલી ધ્યાન રાખજો. રામમિત્ર મંડળ નવાણિયા ગામ તાલુકો વડોદરા જિલ્લો ભાવનગર એવા આપણા સુરતના આંગણે જેવા કાંતિ ભગત અચ્છાની શરૂઆત કરે બાબા કેવી રીતે કરે
વનમાં લીલો મારે આવું હતું કિસ્મત આબુ બહુ ઘસી ગયું 500 આબુ ઘસી પ્રભુ જય જય પીર માલા અપન આરતી તમારી હાલી હોય Yeah.
માતાજી મહારાજનો વિચાર તમારો કેવા જો તો ભગવતીનો નાશ ચાલુ થાય એ ભગવાન માતાજી આપણે ભગવતી રાજપુરા વાળી ખોડિયા જ્યારે 9 લાખ રોકડી વાળી મારો બાપ આપણા આંગણે રમવા પધાર્યું હોય એ એનો ગર્ભ પૂરો થાય મારો બાપ એ પેલા માતાજીને જે કોઈને છોકરી બદલી ઓઢાડી હોય મારો બાપ તો નામ બોલે છોકરી ઓઢાડી દીધો જે કોઈને ઓઢાડી હોય મારો બાપ કારણ કે આપણો ભગવતીનો સુંદરી કહેવાય ઘણા બાજુથી દાદો સોનાથી બાજુથી પોગળ રાજા એ બાજુ રાજના દરબારમાં આવેલા તો આપણું ખાલી પુરાનું નાનું પાત્ર એ પાપી સમુંદર જોજો કાના લાગ્યો કોઈ આવ્યું નથી બારી કે ઘડી બંધ જ કરો ચાલુ રાખવાનું લાઈવ વિડિયો ચાલુ કરો ને લાઈવ ચાલુ લાઈવ તો છે લાઈવ તો છે યુટ્યુબમાં સડાવે લાઈવ જોઈ લે કે અમારું યુટ્યુબ સડાવે જોયું નથી લાઈવ વિડિયો ચાલુ અમારો લોક સામા અમાર જો કવાય ખાલી જોર ખબર લે આવ લે ચાલ લે ઓય સાય કરે ના એટલે તો મને ફોકસ કર એ આલ્યો આ કોણ છે અરુણ દેવજો ઓલા હલે સીધું કઈને મારું ભાઈ એમ જ રાખવાનું મારામાં કેનું લાઈવ હાલે જોઈ એ મારામાં કેનું લાઈવ હાલે જોઈ તો હો આયો જગદંબા માતું જોગણી હે માડી જપીએ તિહારા જહાં હે માડી તોરા બળે હે માડી પર છોયા તો એ મારમતા ભમતા તારા છોરુડાએ માડી એ દયા કરો મીઠી દોને મે એ માં ભગવતી લખણ દીવડા તોરા બળે હર મારી દયા કરજો હે યાદે પરમ પેલા રે કુળની માં ખોડલ ને સમજુ
અત્યારે મને બોલાવવાનું કારણ અરે પ્રધાનજી અત્યારે તમને રાજ દરબારમાં બોલાવવાનું એક જ કારણ છે કે ઘણા સમયથી આપણે નગરની અંદર ફરવા નથી ગયા. તો આપણા ઘોડેલા સાબદા કરો કારણ કે આજ મારે નગરની અંદર ફરવા જવું છે. મારે જોવું છે કે મારી પોગણ મોટી રહી તો એ હા રાજાને પ્રધાન બને જાય બોલો ને ભાઈ હું કામ છે આભાર છે કે ખરું બોલતો કે તો ક્યાં ગયો ક્યાં ગયો તો એમ જરા કહું છું એ ભાન છે બોલા બોલા મંદિર કઈ છે ઢોર બાજુના વાળા મૂકી ત્યાં તો તું ઢોર વાળો કોણ ના બોલ આવા ખેતર બગડે તો બીજામાં ઢોર વાળો બોલ બોલ તો કે સરસ છે હા રમ
તો વાવણ કામ આવ્યું છે આપણે વાવણ તો મારામાં બેલેન્સ નથી ખબર તો છે નવું હાલતા સાદી રતેક નો આમ કોને અંદર સાવ હાલ હમણાં જો એના માંથી આવે ને એટલે કરાવો ભાઈબંધ થોડા કાગા ઉપર ને પડશે ને અરે પ્રધાનજી હમણાં ખેડૂતો ભાઈ તો કેવા કિલોલ કરતા જતા હતા હે પણ આજે તમને અને આજે અમને જોઈને અવળું શા માટે ફરીને પાછે જરા જઈને તપાસ કરો ને અરે ઓ ખેડૂત ભાઈ આપના મહારાજાને જોઈ કેમ અવળું ફરીને ઉભા રહ્યા એ ના કર્યું કે ભૂલાઈ જા હા પ્રધાનજી તો હું તો આપના મહારાજાને કહો કે ખેડૂત ભાઈઓ સાચું સત્ય કહેશો તો જૂઠું તો નહીં કરે ત્યારે પૂછતા હોય અરે મહારાજ ખેડૂત ભાઈઓ જો સાચું મને સત્ય કહેતો તો જૂઠું તો નહીં લાગે અરે પ્રધાનજી ખેડૂત ભાઈને જોઈને કહો કે જો સાચું ને સત્ય કહેશે ને તો રાજ તરફથી ઇનામ દેવામાં આવશે અને જો જૂઠું બોલશે ને તો એમને ભોળાનાથના સોગંદ છે અરે ખેડૂત જો તમે સાચું અને સત્ય કહેશો તો તમને રાજ તરફથી ઇનામ દેવામાં આવશે અને જૂઠું કહો તો તમને ભોળે જાય હા પ્રધાનજી એ લે ત્યારે ભોળાનાથના મંદિર એ આ છોકરો થોડો હસનો વાળા નાના મોટે મોટી વાત કરી હા પ્રધાનજી તો આપના મહારાજા પેટના વાંકે છે એમના સુપરથી અમારા ખેતરની અંદર તો પ્રધાનજી અમારા ખેતરની અંદર એક કરવાનું આવે છે બહુ સરસ આજે તમારી પાસે બધી ચીજ વસ્તુ હોવા છતાં શા માટે જૂઠું બોલે હે ભાઈ આજે તમે મને એમ કહો છો તો વાંચ્યો એમ એ ખેડૂત ભાઈ તમારી સમજવામાં કાંઈ ભૂલ થયો ના મહારાજ એ મારી પોકરગઢની અંદર લાખા લક્ષ્મી અને સગુણા એ મારા કાળજાનો ખડકો અને મારા રૂપિયાનો હાર લખો આજે જગદંબાને પણ ઝાંખી મળે ને ભાઈ એવી કાંગર દીકરી મારા આંગણે અંદર રમે છે હો તો હું કઈ રીતે માની લઉં હા મહારાજ તો હું તો તમને સાંભળો તમારી દીકરી સકલીનો એ શું વાત કરો છો ભાઈ ઘરની હાથ ત્યારે કાંઈ પરણાવું તો પોતપોતાના સાસરે ચાલી જાય જો પાછળથી તમે બધો પૂરો રોકડો હોય તો તમારા હાથે હા દેવા હે ખેડૂત ભાઈ તમારી વાત નહીં પણ સત્ય છે ઓ ભાઈ કે દીકરી તો એક પારકા ઘરની આજ કેવા આજે પરણિસ તો બાર પોતપોતાના સાસરે ચાલી જાય પાછળથી કોઈ રાજી તો છે નહીં મારે જગતની અંદર કીધું કે દીકરી પર કોઈના રાજ લેવા નહીં અને મારા પણ ન રહે અરે એ ખેડૂત ભાઈ આજે જે મને વાંજ્યા મેળું માર્યું ને એ આ આજના દરડા વિજાણા હો ભાઈ જગતની અંદર કીધું કે માણસ કાકરીના માર્યા કદી ના મરીએ માણસ મેણાના માર્યા એ ખેડૂત ભાઈ મારા કર્મે લખાણો કાળો કીર્તાર હુનર કરો હજાર પછી આખરે આડાવે ઓ ભાઈ તો આજ મારા સુખને લેવાથી તારો આખો દી બગડ્યો ને તો કાલ સવારે સૂર્યનારાયણ ઉગતા તારી ખેતરની અંદર વાવણી કરવા જાજે આ મને આજે તને સામો મળ્યો ને
બધા મારા વચન છે. અરે એ ખેડૂત ભાઈ રાજભાઈ તારું હક ઇનામ લઈ જાય છે ભાઈ. બહુ સારું મહારાજ. અને નાના મોટે તો કોઈ ભૂલ ચૂક હોય તો મહારાજ મને માફ કરજો. નહીં ભાઈ. હે સુસના લેવા હલા હલા અરે પ્રધાનજી આ કેટલું ચાલ્યા એટલું જાણવા મળ્યું. હજી થોડા આગળ જઈએ હજી પણ જાણવા મળશે. ચાલો મહારાજ. અહીંયાથી રાજા ને પ્રધાન બને ચાલી આવે. ઓને હૈયા ઓને હૈયા સંબરી તો જરીક વાત તો જણાય મને. આઈડીનો દુખાવો એ ભાઈ તારા મોટા ભાઈ બાકી એ ગામડી સારવા જાને રે ગામારા ગાયો સારવા
એક 200 રૂપિયા રામ ભરોસે આવે છે બોલ રામા આજે નાના ભાઈ બોલ એ મોટા ભાઈ આવો જો રે એ આવો વિના સીતા એવા કાના ભાઈ બોલાવે રે ભાઈ યાર આપણા કકાએ હવે કીધી છે કીધું ગાયું સારવા જા એકાવી ગાયું સારવા ન જા કેમ એ તમારી ઓના આના તેડી એ સમજાય હજી એનો કાકો વાંડો બેઠો કેમ ને જવું મારી ઓ નાના કરીએ તારો કાકો હજી વાંધો ભૂતો કરે છે એને તો હાથ પકડીને હાથ મૂકી તું વાત કર એલા ઘરની વાત કાઢી છે ઘરની વાત બધી ઘરમાં રહે કે બહાર ન પડે બેટા તું આ કેમથી ગાયું સારું હોય ગાયું સારવા જ છે પણ એલા એ પેલા તારો કાકો હજી વાંધો ભૂતો રોતું એ કીધું કે એને હાથ પકડીને હાથ મૂકી આઈ પાગે હા મારી વાત ના રાખા તો રોકા નથી ને 10 રૂપિયા ટ્રાય કરે જોરે કે સાસો કોઈ ઓ કોઈ નહીં 500 એ વિરાઈ એમની માં નહીં આય બોલ આકાશ એટલે આપણે બોલાય અરે ઓ નાના દેવા છે હા આ દેવી બીજા કામ પેલા જાવ આપણે જાવી એમાં દેખ લે એ જા બેટા એ આ હે વિરા આ ભાઈ આ કેડે બનો મારી આનું છો હો વિરા એમ મારો ભાઈ કેમ કે આપણા કોકણના રાજા કહેવાય કે ઉમર રાજા હે કે આજ પાપી પેટે વાંજ્યા છે હે? એક આજીના સુકન લેવી ને વિરા એ આપણો કડો હાથે બહુ વાંજ કર્યો હો માટે આ માર્ગે ને ઓલા માર્ગે થી જવું છે હો વિરા હા વિરા આપણા ઘણા સમયથી તારા મોઢામાં મોઢું નાખ્યું છે તો મને ખબર આ જો હોય આજે તારા ઓળખીને સાંભળ્યો વિચાર હેલા એ તો લાગા યાદ છે પગડમાં સબરું ये वगायु ना ए गोवाली यादो लगायो ले जाओ
શું એ રાજા આ મેં તો હમણાં બધું સંભળાય. મારો ભાઈ મને કાંઈ આવે તને ઈ કેમ હું આવો જાણું છું તો હું અત્યારે વળી તો જ લડાવું છે ને કે મારે મારા ખાવા ભાઈ તો કાંઈ એવું કાંઈ હા રોહિત એકલો ખાઈ એમાં રવિ નાખ્યો તો એ તો બધું શેકી મારે ઓય રોડિયા. વાલપનું સેવા વાલા બરોબર તો બતા ગયેલા તેના કુબાર મારિયા કે ઉજાગરા એમાં ગમે એમાં એટલા હું એવા યાદલા કેળવા યાર બાની ભાઈ એ યાદલા કેળવા જેવું વિષય છે આ જેવું છે જેમ કે કહેવાય છે આજી ના સપન દેવાય છે માટે હાલ હવે ઉભા રહી જાય આ વઈ જાય એટલે પછી આપણે અરે પ્રધાનજી જી મારા ઓલા કાંડા હમણાં હજારી માઈકો કેવા ગુણગાન ગાતા જતા હે એ નહીં ઓલા આપણી સવારી જોઈને આપણું ખાલી કરાવવાનું જરા જઈને તપાસ કરો છો હા મારા અરે ભાઈ આ બોલ ગીરા તમે કેમ કેવું કરેલું હેઠા બે આરજો અહીંયા હાલો આવડા બીજું કાંઈ ના અરે ભાઈ તમારી કઈ ચીજ વસ્તુ ઘરે પડે? એ લાંબી લાકડીઓ ઘેર ભુલાવલા પર ચાંદલા મેલા ઘેર ભુલાય અરે પ્રધાનજી નહીં રબારી ભાઈને કહી દો એ તો સાચું ને સત્ય કહેશે ને તો રાજ તરફથી ઇનામ જ આપવામાં આવશે હો અને જો ખોટું બોલશે ને તો એમના ઈષ્ટદેવ કાલિયા ઠાકરના સ્મરણ છે હો જઈને ભારી અમારા રાજા તમને મળવા બોલાવે એ બોકડ બોલના મારા
મહારાજાને આજ કોટી કોટી વંદન છે વાર બરીના. અરે જય થાઓ રબારીભાઈ, જય થાઓ. હલ હલ અરે રબારીભાઈ, આ મહારાજ તમારી પાસે બધી ચીજ વસ્તુ હોવા છતાં શા માટે જૂઠું બોલો છો એમ? અરે મહારાજા આજ ચીજ વસ્તુ હોવા છતાં આજે જૂઠું એ માટે બોલ્યા કે આજ પોકરણગઢના રાજા અમે તો નહીં પણ આથી નંદરી કે પોકરણગઢ કે તમે પેરે વાંજ્યા છો હો રાજા. અરે એ રબારીભાઈ, તમારે સમજવામાં કઈ ભૂલ થઈ ગઈ એવું મને લાગે છે હો. તમે એમ કહો છો કે હું વાંચ્યો એમ? હા મહારાજા. એ રબારીભાઈ, મારે તો લાસા લક્ષ્મી સગુણા, આજે સગુણા કહેતા મારા હૈયાનો હારનો, મારો હૈયાનો હીરો હો. આજે જગત મારે પણ ઝાંખી પાડી દે ને ભાઈ, એવી ત્રણ ત્રણ દીકરી મારા આંગણાની અંદર રમે છે. તો કઈ રીતે વાંચ્યો? એ મહારાજા આજ રબારી કહું ને તમે સાંભળો. આજ રબારી કહું ને રાજા સાંભળો ને યાર. એ રબારીભાઈ, સત્ય કહીએ હો ભાઈ. જોજે હો ભાઈ. સત્ય વાંચજો ભાઈ. હા ભાઈ. હા ભાઈ. સાચી વાત છે ભાઈ. એ શું વાત કરે છે ભાઈ? એ બાપુ આજ લાસા લક્ષ્મણ સગુણા આ ત્રણ ત્રણ દીકરી ગઈ જગદંબાને રાખી પડી. પણ એ બાપુ આજે તમે ભૂલો છો હે કે પાછળ છે કોઈ બાડો ગોગો લુગો રંગનો પુત્ર હોય ને બાપુ તો રાજ સાને હોય નકર એક દી રાજના તાળા દેવાય હો. સાચી વાત છે ભાઈ. એ મને તો એમ હતું કે મારી દીકરી પર રાજ હાલે, પણ જગતની અંદર કીધું કે દીકરી પર કોઈને રાજ હાલતા નથી, મારા પર નો હાલે. જો પાછળ મારે બાડો રંગડો મોકળો એક પણ પુત્ર હોત ને તો મારા ગયા પછી આ ગાદીનો રખેવાળ બને હો ભાઈ. નકર આ ગાદીનું મારું પોપડે કર્યું રાજને મણમણના તાળા દેવાઈ જાય. એ રબારી ભાઈ, બાપુ કે જે આજ મને આજવાલને મેળો માર્યું ને, આ બાપા ઈ આ આજવાના દરડા વિંજાણા હો ભાઈ. જગતની અંદર ઈ તો માણસ કાકરીના માર્યા કદી ના મરીએ, માણસ ભેણાના માર્યા. અને એ ભાઈ આજે તેમને વાંજા મેળો ભાઈ માર્યું ને ત્યાં બધું અજમાં હારી ગયો. એ રબારી ભાઈ, મારા કર્મે લખણો કાળો કીર્તા રો, પછી હુનર કરવો જાત ને ભાઈ, પછી આખરે મારે હાથ આવે છે હો. એટલા માટે એ રબારી ભાઈ વાંજા મેળો કદી ના માર્યા, વાંજા મેળો માથાના ગાવો ભાઈ. એ રબારી ભાઈ,
તો એ બારી બારી કાલે સવારનો સૂર્યનારાયણ ઉગતા તારી ગગલાના ઓના વેળલા તેડવા જજો. હા બાપુ આ આજમાં તને આજે સામો મળ્યો ને કાલ આ આજમાં તને સામવાની મજા મારા વચન છે. એટલું જ નહીં એ બારી બારી કાલ સવારે સૂર્યનારાયણ ઉગતા મારા રાજ દરબારમાંથી તારા હકનું ઇનામ લઈ જજો. એ બાપુ તમે ભૂલો છો આજ વાંજ્યાના ઘરે સકલી માળા નથી બાંધતી બાપુ તો એ બાપુ તારું ઇનામ મને ક્યાંથી ખપે હો બસ કર એ ભાઈ બસ કર. એ વીરા આ દેશનો વેલા નાવલા સકલે વીરા હા ભાઈ. આ હાલ પાછા ઘરે ગઈ હા ભાઈ. કાલ સવાર ઉઠતા હે ને એના સોનાનો સૂરજ ઉડાડ્યો હા. પણ એ કઈ રીતે હા. ये नेहोडामा ओनाना सूरज वाला उगता અરે પ્રધાનજી રાજમાર્ગથી તમારા માતાશ્રીને બોલાવો. આજે મારે બેના ગરડાની વાત કરવી છે કારણ કે આ પોકરણ કરતી રહી તારીના જગલાને પગલે વાંજ્યાના મેણા બોલે છે હો. બહુ સારું એ આજે પણ ગાંડ બોલાવે અરે રાજમાતા મહારાજા બોલાવે આજે સોલેના સોરો માસ તીની વાત કરે Yeah.
સ્વામી મારા બોલતા નથી આજે મુખના બોલા સ્વામી મારા સીધો લીધા એવા મુખના બોલાના સ્વામી મારા સીધો ને એ આવા તમને કોઈ આગળ આવે મુખના બોલા સ્વામી મારા સીધો લીધા એવા તમને કોને કીધા કરવા દે મુખના બોલા સ્વામી મારા સીધો ને આદે અજમલકા હુને સજીવને સાંભળોને આજે રાજના કોહે ને સસના બોલે કરું મારા દિલાડાની કોને વાત અજમલકા હુને સજીવને સાંભળોને કહો સ્વામી તમારા દિલડાની વાત રાજનો કોહે ને રાણી સાંભળે આજે અમે યથાનો ઘર પરમાને એ આજે તમે જોયા કરતો જા એમાં મારી રયતી સંભાળ એમને યથાનો ઘર પરમાને એવા પ્રયત્ની સંભાળ તમે જોયા કરતો વારે આજે અગણે તારે રવાની પાસારે વણે એ આજે આણા ચડવા જાતા પારી પાછારે ઓળા સતી મારા સુતન નાલે કોઈ અણલીએ તારે રવાની પાસારે વણે એ અમારા સુકનો લેવો આણા ચડવા જાતા પારી પાછારે ઓળા આજે પોકણ ગઢનો સિનાયજ મલવાજીઓ રે આજે કોકણ મારા દયાલ વાજી આગેવા ગયો મારો વાજી હોય અવતાર પોકણ ગઢનો રાજાયજ મલવાજીઓ રે એ ભયો વાજી હોય અવતાર કોકણ મારા દયાલ વાજી આગેવા આજે જીવવા કર તારે ક્યાં રે લાગે આજે જીવો વાતર ચારે મરું પ્યારું રે લાગે ગયો મારો અભાગી હોય અવતાર મારો વાકર તારે સતી મને પ્યારું રે લાગે ભયો મારવાની હોય અવતાર જીવો વાતર ચારે મરું પ્યારું રે લાગે આજે અમારે ગામડે શિવના ચરણો મરે આજે તમે સાચો શિવના શરણોમાં કરવા મારી કાયાના કલ્યાણ અમારે ગામડે શિવના ચરણો મરે ભગવાન કયાના કલ્યાણ તમે સાચો શિવના શરણે હાલો અરે સતી હરે શંકર આજે હું ને પ્રધાનજી બંને નગર નગર ફરવા ગયા હતા હો. હા શંકર આજે હું જોવા ગયો તો કે મારી પવનગઢની રહે તો સુખમાં છે કે પછી દુઃખમાં હરે શંકર પણ એ સતી જ્યાં પવનગઢની રહે તો આજે મારા મુખ જોઈને રાજી નથી થઈ ને સ્વામી એ સતી આ પવનગઢની રહે તો આજે મારા ડગલે ને પગલે વાંગ્યાના મેણા બોલે આજે મારા ગલડા દુભાવે છે હો. હરે શંકર શા માટે આપણે વાંચીના નિયમો બોલીશું સ્વામી અરે સતી આજે હું પણ ના સમજો પણ તમે પણ ના સમજ્યા ને હરે શંકર આપણી રયત આપની મિયા બોલે છે શા માટે કારણ કે આજ હું કહું ને તમે સાંભળો શંકર કહો સતી એ આજ સતી રે કહું ને રાજ સાંભળો અરે આ સતી આજે તમારા ગલડાની મને વાત એ કરી કહું ને રાજ સાંભળો વાત રે
રાજા સતી રે કહું ને રાજા સાંભળો સત્ય વાત છે રાણી હો. નથી મારે ઘોડવાનો ખેલનાર રે ઓ રાજા નથી મારે ઘોડવાનો ખેલનાર રે રાજા સતી રે કહું ને રાજા સાંભળો ઓ રાજા સતી રે કહું ને રાજા સાંભળો સવરે સોનાનું મારું વાર ઓ રાજા સવરે સોનાનું મારું વાર નથી મારે પારણે જીવનાર રે ઓ રાજા નથી મારે પારણે જીવનાર રે રાજા મોરા સતી રે કહું ને રાજા સાંભળો ઓ રાજા સતી રે કહું ને રાજા સાંભળો લાસા લક્ષ્મી રે કંદીની કરી ઓ રાજા લાસા લક્ષ્મી રે કંદીની કરી સગુણા સૈયા કે હાર રે ઓ રાજા સગુણા સૈયા કે હાર રે રાજા મોરા સતી રે કહું ને રાજા સાંભળો ઓ રાજા સતી રે કહું ને રાજા સાંભળો રાજા મોરા સતી રે કહું ને રાજા સાંભળો આમ પણ મારે લાસા લક્ષ્મી સગુણા ત્રણ મારે જગતબાજી કર્યું છે તો આપણે કીર્તિના વાંચ્યા કયો છે હે સત્યજી, આજે હું તો નથી સમજતો પણ તમે પણ કેમ નથી સમજતા સમજા કે સતી દીકરી તો એક પારકા ઘરની આંખ છે હો. સતી કાલ સવારે ના ઘડિયાળ લગન લઉં ને તો કાલ સવારે કોઈ પોતાના સાસરે ચાલી જાય પણ સતી પાછળથી બાડો લંગડો બોમડો સતી એક પણ પુત્ર હોત ને કે મારા ગયા પછી કે પછી આપના ગયા પછી અપોગર ગણના રાજ હાલે હો કે સતી મારા દીકરી પર કોઈના રાજ રહેતા નથી મારા પર નો રહે માટે સતી તમે મને હસતા મુખડે વંજવાની રજા આપી દો મારે ભગવાન વિષ્ણુના ચરણમાં રહીને આજ મારી કાયમી કલ્યાણ કર્યું છે મારા પ્રજાના હિત માટે આજ મારે પુત્રનું વરદાન મેળવીને પાછું આવવું છે એટલા માટે સતી તમે મને હસતા મુખડે વંજવાની રજા આપી દો અરે સરિતા એમ કે હું તમને વનવા નહીં જવા દઉં કારણ કે આજ પણ મારી લાસા લક્ષ્મી સગુણા ત્રણ દીકરી છે એમાં મારી સગુણા 16 વર્ષના ઉંમરે થયા જો સ્વામી આપણે વનમાં જવું હોય તો મારી સગુણા લીલા માંડવા રોવાયો લગ્ન કરાવી અને પછી આપણે વનમાં જઈ શકીશું સ્વામી બહુ સરસ
હે દ્વારકાના નાથ હે અખિલ બ્રહ્માંડના માલિક આ તારી કેવી લીલા હે કે આજે વાંચ્યા મેળામાં હું મારી દીકરી સગુણાના લગ્ન પણ ભૂલી ગયો અરે હે પ્રધાનજી રાજમાંથી કોઈ સારામાં સારા ભૂદેવને બોલાવો રાજના ટકોને શ્રીફળ દેખાડો દેશ દેખાવો મારી દીકરી સગુણાના લગ્ન ઇન્સ્ટાગ્રામ ને નહીં જડે તને એમ તો કેટલા બધા લોકો અરે આ ભૂદેવના ચરણમાં રાજા આજનો પણ નમણું કરે છે હે ભૂદેવ 5 મિનિટ મારો ભાઈ કરી ગયો કોઈ તને ફોન આપું તને ઘડી 5 મિનિટમાં મારે ના પાડતો હા ભલે જવા મસ્ત અરે ભૂદેવ તમને રાજ દરબારમાં બોલાવવાનું એક જ કારણ છે કે અત્યારે મારી દીકરી સગુણા 18 વર્ષે ઉંમર લાયક થઈ ગયા છે મારે કામ છે લા આજ એમણે તમને ઓય મેં ક્યાં સાઈડમાં છે વાત કરી મારે ખબર હે આજ એમણે તમને તકોને શ્રીફળને તેજ જવાનું ભલે જવાનું છે આજ મારી દીકરીના સગુણાના લગ્ન લઈને આવવાના છે બહુ સારું આ મહેરબાની કરીને જે છોકરાના મા બાપ હોય ને એ છોકરાને અહીંયા આવીને લઈ જાઓ અને સ્ટેજ પર કોઈ છોકરું માથે ચડે ને એની ખાસ ધ્યાન રાખજો આ રામાપીરનું મંડળ રણવીરજી કોઈ ભવાડે કે ભવાયા કરવા એમ નથી આવ્યા એટલે મહેરબાની કરીને કોઈ એમ સ્ટેજ ઉપર ચડવું નહીં અને વિડીયો ઉતારવો હોય તો આગળથી ઉતારવા એ ભગવાન આપણે ટકોડા સૂચના આપી એક 51 રામ ભગવાન વર્ષ બોલે એવા હતા ભતારે બોલી ચાલ્યા રે ભાઈઓ તથા બહેનો રામાઘાણી બાળ મંત્ર મંડળ આપની સમક્ષ રમી રહ્યું છે નાના બાળકો છે જે કોઈને આવડે છે કોઈને નથી આવડતું પણ આ